ગાંધીનગરના સચિવાલયમાં વીજળી ગુલ થઈ છે। સ્વર્ણિમ સંકુલ 2 માં વીજળી કપાઈ છે। સ્વર્ણિમ સંકુલ 2 માં અડધો કલાક સુધી લાઇટ બંધ રહી। સ્વર્ણિમ સંકુલ 2 માં આવેલી છે મંત્રીઓની ઓફિસ। શુક્રવાર હોવાથી ઓફિસમાં કોઈ મંત્રી હાજર નહોતું। ટેકનિકલ સ્ટાફે અડધા કલાકમાં વીજ પ્રવાહ ફરી શરૂ કર્યો। સ્વર્ણિમ સંકુલ 2 માં વીજળી ગુલ થઈ। સ્વર્ણિમ સંકુલ 2 માં આવેલી છે મંત્રીઓની ઓફિસ અને મંત્રીઓ શુક્રવાર હોવાથી હાજર નહોતા। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, સચિવાલયમાં વીજળી ગુલ થયાની માહિતી મળી છે। જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યનો વહીવટ જે જગ્યાએથી થાય છે એ જ જગ્યાએ સચિવાલયમાં પણ ઉનાળામાં અસહ્ય ગરમીનો અનુભવ થાય એવી ઘટના બની છે। અડધો કલાકની આસપાસનો સમય સુધી લાઇટ ન હોવાની ઘટના સ્વર્ણિમ સંકુલ 2 અને એ બાજુના સચિવાલયના જે બ્લોકો આવ્યા છે એમાં લાઇટ ડૂલ થઈ હોવાની ઘટના બની હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હાજર કર્મચારી અધિકારીઓએ પરસેવે રેબઝેબ થવાનો પણ વખત આવ્યો હતો। ચોક્કસ તાત્કાલિક ફરિયાદ કરતા અડધો કલાકમાં લાઇટ ફરી ચાલુ કરી દેવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે। જી હિતલ, આભાર માહિતી બદલ। તો ગાંધીનગરમાં સચિવાલયમાં વીજળી ગુલ થઈ પણ ફરી એકવાર વીજ પુરવઠો શરૂ થયો।